તો હીરો સવાર લઈને બેસી ગયા છે ચોપડી. કેટલો હોશિયાર ને અગર. હા હા હા, આમ ભણેશ્રીનો એકો એમ. શું કેવું? જય શ્રી રામ, હર હર મહાદેવ. સંભળાયું નહીં ગઈ? અને શું કરે છે તું આ બધું? શું કરે છે તું આ? હવે તને ખબર કયો કલર પૂરવાનો? હા, બ્લેક તો મારો ફેવરેટ કલર છે યાર. તારો બે ફેવરેટ છે એવું? અને તું તો મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયો ને કઈ. કાલ બર્થડે તો ને તા તૈયાર તો કરો બર્થડે જો કાલે. હવે ક્યારે આવશે? આમ ક્યારે આવશે? બે વખત આવશે? બે વખત આવશે? કાલે જતો જ રહ્યો ને તાન. કાલે જતો જ ને બર્થડે. એક જતો બપોરે આવ્યો. હા રહે હવે એક વર્ષી આવશે. હા કેટલો? એક વર્ષી આવશે આમાં. હા, એક વર્ષ થાય ને તો આના 4 જાન્યુઆરી આવશે આમાં. 4 જાન્યુઆરી 1 તારીખે આવશે. બરાબર? હા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો જો બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, નાસ્તા પાણી કરી દીધા છે અને આના ઉપર રીલ ઉતારવા માટે તૈયાર. આ પીવો હોય તો પી ને, તો કોઈ નહીં, અમે બધા પીએ છીએ ને. તો ભાઈ જો સવારની અંદર મારી વાલુડી લઈને આવી છે જ્યુસ. આંબળા, બીટ, ગાજર અને આંબળા, બીટ, ગાજર. આમળા, ગાજર, બીટ, સરગવો. હળગવું ના જવા દે મમ્મી. એ તો જવા દીધો, ધોધી છે. લીલી હળદર. લીલી હળદર, શું વાત છે? પછી બસ બીજી આટલું બધું પીવડાવે છે અને પછી ચોરાય તમે પીવડાવવું પડે ને. હા, પછી લોહી શુદ્ધ કરે છે અને પછી બોલીને એ લોહી બાળી કૂટે છે. ગામે ડુબેલી પર લાવી બારી કૂટા મારી જાના એનું લોહી વધારે છે, અમને પીવડાવે છે. તાર તમારે લોહી વધારવું પડે ને મારે. હજુ આખો કપ ભરી કાઢે. હા હા, હું બે ભેગા થઈને પીવે છે, પછી બે ભેગા થઈને મારું લોહી પીવે પીવાનું એટલે પહેલા તમને પીવડાવવું પડે, પછી તમારે લોહી પીવાનું. એને નાનો ગ્લાસ અને નાનો કપ હોય તો કેમ અને ના મારો મોટો જો, મારો મોટો કપ છે. મારો મોટો તમાકા તા. એટલે બે જણા ભેગા થઈને મને મોટો કપ આપી છે. યે મસ્ત છે. પીવો છે? લે આ રૂમિયા જે થોડી કરે લે. લે મને પી દો લે. હા લે. આ તો રેડ જ છે બેટા. લે પી. લે એટલે પી. બધું છે. ગાજર, બીટ, મિયાજી નહીં પી દો પી. મસ્ત છે. અને મમ્મી નામથી પીસ. હજી એક વખત પી લે. લે જ મને પી દો પીવો તાર. એ રહ્યો હજુ તપેલી થોડો રાખ્યો માહી પીવે છે એટલે. એનાથી નાલું છે. કાલ તમારે શું મારી વિચાર? દીધો તો ને. એ ભૂલી ગઈ હતી એને ખબર મેં કે તું હમણાં બનાવતી નહીં હોય, નથી બનાવતી એટલે નહીં બને, મને નથી ખબર. તમારે 2 વાર યાદ કરે પણ એ ભૂલી જઈ. આ પીવું છે. લે. લે રે મારામાં છે. લે. લે. એ રહ્યો આપ્યું છે ભાઈ થોડો. લે. થોડો માહી રાખો થોડો. લે હજી Good બી નહીં morning, પી દો લે. લા બી નહીં હેઠો કરે લે. ટ્રાન્સફર થઈ રહ્યું છે ભાઈ અત્યારે. ગુડ મોર્નિંગ જેમ તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં ને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો જો આ છોટી ચિડિયા નહીં સરસ મજાનું હેલ્ધી. આલે મૂછ બની ગઈ, જલ્દી જલ્દી જવામાં મૂછ બની. લાલ મૂછ બની, લાલ મૂછ. લાલ કલરની મૂછ. રંગબેરંગી આ છે ને શું છે, છોકરાઓને આમળા ને બધું ખાવા આપો ને, આમળા, ના બીટ, ખાય. ગાજર તો જોર આવે ખાય અને એ બાને આટલું શરીરમાં જાય તો સારું. હળદર છે, હળદરથી તમારું ઉધરસ શરદી ના થાય. બીટ છે, આમળાથી. લોહી વધે, ગાજર છે, આમળા છે, દૂધી છે, ઓકે એટલે બધાથી સરગવો છે, એ બધું હેલ્ધી. એટલે આ શિયાળામાં આ બધું પીવો ને એટલું સારું. ઓકે ડન. જો માથું પી ગયો ને એ તો હું એ પી ગયો. મોટો હતું પણ પી ગયો, નાનો હતું પણ પી ગયો.
તો અત્યારે વાગે છે બપોરના 2:30. અમે લોકો હાલ જ જમીન ઊભા થયા, લગભગ જમીન 20 મિનિટ જેવું થયું હશે. અને તમને કંઈક બતાવું તમને એમ, પણ આ બાજુ આવે તો બતાવું, ના આવે તો કઈ રીતના બતાવું? શું કેવું? તાવ આવ્યો છે એને બિચારાને, અને હું જેની રાહ જોઈ છે પેલી બાજુ મસ્તી કરી રહ્યા છે. શું થયું? ચોકલેટ ચોકલેટ મિલાય બોલો ચોકલેટ તો લગભગ આ લોકોને જ આપી હતી. કાલ ચોકલેટ, હું તો ચોકલેટ જો કે નહીં ખાતો, કારણ કે ચોકલેટથી બહુ તકલીફો થઈ જાય છે. હા જુઓ, માતુશ્રી શું કરો છો તમે? આ જવાબે આપતી નહીં. બોલો, જવાબે આપતી નહીં. એનો પ્રશ્ન છે કે ચાલવાથી શરીર ઉતરે ખરું? તને શું લાગે છે, શરીર ઉતરે ખરું? શરીર તો કોઈ ના ઉતરે. તારી ભૂલ છે, તને ચાલવાથી જ શરીર ઉતરે. ના ઉતરે. બોલ, આપણે બે વજન કરીએ અને આપણે બે નક્કી કરીએ ચાલવાનું. તારે નહીં ચાલવાનું, મારે જેટલું ચાલવું એટલું હું ચાલીશ. આપણે જોઈએ આપણે બે કોનું વધારે ઉતરે છે. આ તો જતો રહે કપિલાબેન, તો આ જ નહીં. આપણે વજન કરીએ ને પછી ચાલવાનું ચાલુ કરીએ. કાકા હમણાંથી મારું વધી ગયું છે, મને લાગે છે. હેડી નહીં હતું ને? હા હેડી નહીં ખરેખર. અને આમ આ પેટનું બીટું આમ ભારે ભારે થઈ ગયો, પેટાના પાકમાં તો ભારે ભારે થઈ ગયો ને થઈ ગયું છે. સાચું, હું તો એકદમ પેલી આવી ગયું સામાન. તમને એટલામાં આવ્યું તો મારા જેવી તો ઉપરથી નીચે પડવું પડો તો પછી તારું મારે કેટલું બધું વધી ગયું છે. મારું બહુ વધી ગયું છે. મારું કરવાનું કેટલા વાગે ચાલુ કરીએ તો જો? અરે હું તો કોઈ જોયું નહીં. મેં તો એક અચાનક રૂ રાખો ઘડિયાળ કાઉન્ટિંગ કાઉન્ટિંગ એ નહીં ઘડિયાળ એવી કાં તો એ મોબાઈલમાં. હા, સાસુ અને વહુ જમીન ધાબા ઉપર આવી ગયા છે. અમે તડકો ખાવા આવ્યા અને સાસુ વહુ જય જગન્નાથ, જય જગન્નાથ. તો ભાઈ અમને આ જગન્નાથની તૈયારીઓ ચાલુ છે અત્યારથી, કે ભાઈ અત્યારથી ચાલીશું તો એ વખત ચલાશે. એ મમ્મી 2-2 કલાકની લાઈનો હશે. 2-2 કલાક ઉપર હો, પણ 2 કલાક તો ઘણી જ લેવાના. હા, બેસી જાઓ નીચે તે. તો પછી મોડી વાર છું તો જતી રહે, જા ઊંઘી જા નીચે જઈને. ઊંઘવાનું કરવા કોઈ અમે ઊંઘું છું બપોરે. તો 2 કલાકની લાઈનમાં ઊભું ના રહે પછી તને ચાલવાનો કોઈ મતલબ નહીં. શું કેવું? હા, આપણો દર્શન કરવા હોય તો ઊભું રહેવું પડે. બાપાનો જગન્નાથ દાદાનો દર્શન કરવા હોય, બાપાનો જગન્નાથ ભગવાન તો પાછું ઉભે રહેવું પડે. 2-4 કલાક ઉભું રહેવું પડે. હા હેડવે પડે તો પછી કસોટી પરવા દેવાની. મમ્મી સ્પીડમાં ચાલે છે ને પેલી તો જો મમ્મીરા ચાલે છે ધીમા ધીમા ધીમા. આમ ઉતરશે શરીર. તો સાસુએ નક્કી કર્યું છે નવા વર્ષથી ચાલવાનું અને ઉતારવાનું. ક્યાં જાવ છો? રાતના વાગે છે 10:10 થાય છે અને મારા 1 મે અમારા સસુરજીનો આજે બર્થડે છે. તો એ થોડા લેટ પડ્યા છે કારણ કે બહાર ગયા હતા એટલે અમે લેટ પહોંચીશું, પણ પહોંચ્યા છે અમારા સાસરીમાં. અને અથર્વ તો સૂઈ ગયો હતો એટલે અથર્વ તો ઘરે છે, પણ બીજા 2 જણા અમારી જોડે છે. બચ્ચા પાર્ટી આવી છે અને સસુરજીના બર્થડે પાર્ટીમાં અમે જઈ રહ્યા છે અમારા. અને અમારા 1 મે લાડકયા સસુરજી. વિચારો તમે, અમારા સસરા એમને આમંત્રણ આપ્યું જમવા માટે આવે, એને જમવા 10 વાગે રાત્રે ભાઈ. એટલે અમને કીધું તું એટલે અમે નાસ્તો જ કર્યો હતો 8 વાગે, કારણ 10 વાગે જમવાનું હતું. એટલે અને જમવાનું શું છે ખબર છે? પૌષ્ટિક શું કહેવાય ને? અંબાડીઓ.
ઉંબાડી જમવાનું છે અમારે. આવી લાઈટો બધી મળે ને જઈએ ત્યારે અમે. હા, આવી લાઈટો બધી વિકલમાં મળવા માંડી આપણને. બાય. પિંક રહીને તો આ બધા આવીને બેસી ગયા છે ઠરવા માટે, પણ બર્થડે બોય આવ્યા નહીં. આ બધું ખાલી કરાવી દીધું. વેટિંગ બીજાનું વેટિંગ થાય છે. હા, બીજાનું રિઝર્વેશન શું કે રિઝર્વ કરાવ્યું છે. કસ્ટમર જ અંદર બેસેલો, આપણે તો અંદર બેન વાત કરતા. તો પછી એટલે અમે વેઇટિંગ કરીએ છીએ. હજી 10 મિનિટ એ લોકોને લાગશે. અને આ એક ડિશ તો આ લોકોએ પતાવીને અહીંયા મૂકી દીધી, પણ એમને કાંઈ ખાલી કરી છે. પણ હા, આવું બટાકા અંદર રાખ. આપણું શું રાખ્યા છે? તેને રાખ્યા આપણે. ચલો ભાઈ, આવો ત્યાં સુધી રાહ જોઈએ. આપણે બગાડ કરીએ જ નહીં. તો અમે લોકો અત્યારે આવ્યા છે. એ લોકો આવો ત્યારે આવો, પણ અમે ઉંબાડિયું ખાવા માટે આવ્યા છે. આનું નામ ઉંબાડિયું. આમ પેલા શું નામ આપણા બેન બોલાવે છે નવસારી વલસાડ સ્પેશિયલ બોલાવે છે ઉંબાડિયું ખાવા માટે, અને જતા નથી. આ નહીં કહું મારી ઘેર જતી રહે. તૃપ્તિબેન બોલાવે છે. હલો. તો ગાઈઝ અમે જગ્યા બદલીને બીજી જગ્યાએ ઓર્ડર કરીને ઓર્ડર કરી દીધો. તો ભાઈ બર્થડે બોય તો જતા રહેશે, પણ બર્થડે બોયના બોય છે આટલું કઈ છે. આ તો પેલી આગે છે. તો ગાઈઝ ગડબડ ઘોટાળો ઢોસો આવી ગયો. એ તો એવું જ હોય. પપ્પા લેવા ગયા ત્યાં બીજી વસ્તુ. તો ગાઈઝ બીજી વસ્તુ એ આવી ગઈ. આ શું આ ફરી ગઈ છે ફ્રાય ઢોકળા. મજા આવે, આમ મસ્ત છે. આ જ મજા આવે. એના જબરજસ્ત કોઈ બહુ નહીં બનાવતું, જબરજસ્ત બનાવે છે. આમાં તો આજ બહુ ખાઈ